ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંધ ચોથો અધ્યાય ત્રીજો. દેવતાઓની સાથે દૈત્યોનું યુદ્ધ. જન્મેજય કે વ્યાસજી તપસ્યાને જ પોતાનું સર્વસ્વ માનનાર નર અને નારાયણ ભગવાન વિષ્ણુના અંશા અવતાર હતા. નર નારાયણ અને પ્રહલાદ વચ્ચે કેમ સંઘર્ષ થયો? વ્યાસજી બોલ્યા, રાજન, પ્રત્યેક યુગમાં જગત પ્રભુ જનાર્દન અવતાર ધારણ કરે છે. એકવાર ભૃગુ મુનિને ભગવાનને શાપ આપવાની ઈચ્છા થઈ. તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રી હરિએ અવતાર લેવાનું વરદાન આપ્યું. વ્યાસજી બોલ્યા, રાજન, ભૃગુજીએ જે શાપ આપ્યો તેનું કારણ જણાવું છું, સાંભળો. પ્રાચીન સમયની વાત છે. હિરણ્યકશિપુનું નામનો એક રાજા હતો. કશ્યપજી તેમના પિતા હતા. તે સમયે ક્યારેક કારણ વગર જ દૈત્યોની સાથે દેવોનો સંઘર્ષ થઈ જતો હતો. એવા જ એક યુદ્ધમાં હિરણ્યકશિપુનું મૃત્યુ થઈ જવાથી પ્રહલાદ ઉત્તરાધિકારી રાજા બન્યો. તેની સાથે પણ ઇન્દ્રની ભયંકર લડાઈ શરૂ થઈ ગઈ. દેવતાઓએ એટલી તત્પરતાથી યુદ્ધ કર્યું કે પ્રહલાદનો પરાજય થયો. એટલે રાજન, વિરોચન કુમાર બલિનો રાજ્યાભિષેક કરીને પ્રહલાદ પોતે તપસ્યા કરવા માટે ગંધમાદન પર્વત પર ચાલ્યા ગયા. રાજ્ય પ્રાપ્ત થતાં બલિનો પણ દેવતાઓની સાથે ભયંકર દેવાસુર સંગ્રામ થયો. ઇન્દ્રના સહાયક બનીને ભગવાન વિષ્ણુએ દૈત્યોને રાજ્યમાંથી ભ્રષ્ટ કર્યા. રાજ્ય પરાજય થવાથી બધા દૈત્યો શુક્રાચાર્યની શરણમાં ગયા અને બોલ્યા, બ્રાહ્મણ, તમે આવા પ્રતાપી હોવા છતાં પણ અમારી સહાયતા કેમ નથી કરતા? વ્યાસજી બોલ્યા, મુનિવર શુક્રાચાર્ય ઘણા દયાળુ હતા. દૈત્યોના આ પ્રકારના પ્રશ્નથી તેમણે જણાવ્યું, દૈત્યો, ડરો નહીં. મંત્રો અને ઔષધિઓથી હું હંમેશા તમારી સહાયતા કરીશ. થોડા સમય સુધી રાહ જુઓ. હું હવે મંત્રની પ્રાપ્તિ અને અભ્યાસ માટે ભગવાન શંકરની પાસે જઈ રહ્યો છું. આ તરફ દૈત્યોએ તપસ્વીઓનું રૂપ ધારણ કરીને તપસ્યા શરૂ કરી દીધી. શુક્રાચાર્યની આવવાની રાહ જોતા તેઓ કશ્યપજીના આશ્રમમાં નિવાસ કરી રહ્યા હતા. થોડા સમય બાદ શુક્રાચાર્ય કૈલાસ પર પહોંચી ગયા. તેમણે ભગવાન શંકરને પ્રણામ કર્યા. ભગવાન શંકરે અત્યંત કઠિન વ્રત કરવા માટે મુનિને આદેશ આપ્યો અને કહ્યું, 1000 વર્ષ સુધી શીર્ષાસન સ્થિતિમાં ધાન્યનો ધુમાડો શ્વાસમાં લઈને વ્રત કરવાનું છે. વ્યાસજી બોલ્યા, શુક્રાચાર્ય તે શ્રેષ્ઠ વ્રતમાં સંલગ્ન થઈ ગયા. માત્ર ધુમાડાના આહાર પર રહેવા લાગ્યા. આ તરફ આયુધધારી દેવતાઓને આવેલા જોઈને દાનવો ભયભીત થઈ ગયા. તેમને ચારેય તરફથી દેવતાઓએ ઘેરી લીધા હતા. તેઓ ડરીને શુક્રાચાર્યની માતાના શરણમાં ગયા. તેમને દુઃખી જોઈને માતાએ દૈત્યોને અભય વચન આપ્યું. શુક્રાચાર્યની માતા બોલ્યા, દાનવો, ડરો નહીં. મારી પાસે રહેતા તમારી પાસે ભય આવી શકશે નહીં. તે બોલ્યા, હું હમણાં ઇન્દ્ર સહિત બધા દેવતાઓની નિંદ્રાધીન કરી દઉં છું. એમ કહીને તેમને નિંદ્રાને આજ્ઞા આપી. બધા દેવતા નિંદ્રાને વશીભૂત થઈને મૂઢની જેમ પડ્યા રહ્યા. નિંદ્રાના પ્રભાવથી ઇન્દ્રની શક્તિ પણ ક્ષીણ થઈ ચૂકી હતી. તેઓ ગભરાઈ ગયા હતા. તેમને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, દેવેશ્વર, તમારું કલ્યાણ થાઓ. તમે મારી પાસે આવી જાઓ. ભગવાનની છત્રછાયામાં તેમનો બધો ભય દૂર થઈ ગયો. નિંદ્રા પણ તેમની પાસે આવી શકી નહીં. આ જોઈને શુક્રાચાર્યની માતા ક્રોધથી તમતમી ઉઠ્યા. તેમણે કહ્યું, ભગવાન, હું મારા તપના પ્રભાવથી વિષ્ણુ સહિત તને ગળી જઈશ. વ્યાસજી બોલ્યા, શુક્રાચાર્યની માતા યોગ વિદ્યાની સંપૂર્ણ જાણકાર હતી. તેમની શક્તિના પ્રભાવથી ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રની તમામ શક્તિ કુંઠિત થઈ ગઈ. શુક્રાચાર્યની માતાને મારવા માટે ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું અને તરત જ શુક્રાચાર્યની માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.